પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી દરમિયાન ખાદ્ય પદાર્થોની તપાસ. 568 કિલો માવાનો જથ્થો સીઝ. કુલ 55 નમૂનાઓ લેવામાં આવ્યા. ₹90,880ના મૂલ્યનો 568 કિલો માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દિવાળી પર્વ દરમિયાન નગરજનોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 55 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 24 ઘી અને 31 દૂધ તથા દૂધ ઉત્પાદનોના નમૂનાઓનો સમાવેશ થાય છે. આજરોજ તપાસ દરમિયાન ઓફિસર LN ફોક તથા PR ચૌધરી દ્વારા સંયુક્ત કામગીરી કરી ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટર રબારીવાસ અજીમાણા તાલુકો સરસ્વતી પાટણ ખાતે આવેલ પેઢીમાંથી શંકાસ્પદ માવાનો કુલ 568 કિલો, જેની અંદાજિત કિંમત ₹90,880ના પૃથ્થકરણ માટે નમૂના લઈ વધારાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.